તો નમસ્કાર, કેમ છો મિત્રો? આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ જોઈશું. આપણે છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સના વિડીયોને 2 ભાગમાં તૈયાર કરેલ છે, જેમાં અડધા પ્રશ્નો આ વિડીયોમાં તેમજ બાકીના પ્રશ્નો ભાગ 2માં મળશે, જેથી તમારે કોઈ પણ કરંટ અફેર્સનો પ્રશ્ન બાકી ન રહી જાય. જો તમે આ 2 વિડીયો જોઈ લેશો તો તમારે છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સમાં કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં રહે. તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ. પણ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, તેમજ ભાગ 2 પણ જરૂરથી જોઈ લેજો. તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ. તો આપણો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના પ્રથમ લેખકોના ગામનું કયા શહેરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો તેનો આપણો જવાબ છે દહેરાદૂન ખાતે લેખકોના ગામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ગ્લોબલ નેચર કન્ઝર્વેશન ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? તો તેનો આપણો જવાબ છે 173મા ક્રમે છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને એક્સપો 2024નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો તેનો આપણો જવાબ છે ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન થયું હતું. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરનાર સુશ્રી રાની રામપાલ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો તેનો આપણો જવાબ છે હોકીની રમત સાથે સંકળાયેલ છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં જીપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેનો આપણો જવાબ છે આઈપીએસ હસમુખભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતીય નૌકાદળે અભય લોન્ચ કર્યું છે તે શું છે? તો તેનો આપણો જવાબ છે 7મું એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં રહેલ સિંહચલમ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો તેનો આપણો જવાબ છે આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા સરળતાથી જન્મ અને મૃત્યુ નોંધણી માટે લોન્ચ કરેલ મોબાઈલ એપ્લિકેશનનું નામ શું છે? તો તેનો આપણો જવાબ છે CRS મોબાઈલ એપ્લિકેશન છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, કોણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો છે? તો તેનો આપણો જવાબ છે વિપિન કુમારે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા પ્રસિદ્ધ ફૂટબોલરે વર્ષ 2024ના બેલોન ડી ઓર એવોર્ડ જીત્યો છે? તો તેનો આપણો જવાબ છે રોડ્રિગો હર્નાન્ડીઝ, તેમણે બેલોન ડી ઓર એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ તાજેતરમાં ભારતની પ્રથમ બાયો મેન્યુફેક્ચરિંગ સંસ્થા BRIC નેબીનું ક્યાં ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો તેનો આપણો જવાબ છે મોહાલી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે પ્રથમ એશિયન બૌદ્ધ સમિટ યોજાઈ હતી? તો તેનો આપણો જવાબ છે નવી દિલ્હી ખાતે આ પ્રથમ એશિયન બૌદ્ધ સમિટ યોજાઈ હતી. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વ્રજ પ્રહાર 2024 નામની કવાયત યોજાઈ છે? તો તેનો આપણો જવાબ છે અમેરિકા અને ભારત દેશ વચ્ચે વ્રજ પ્રહાર 2024 નામની કવાયત યોજાઈ હતી. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં રહેલ શ્રી મનદીપ ઝાંગરા કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે ભારતના પ્રોફેશનલ બોક્સર છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત અને કયા દેશના વિશેષ દળો વચ્ચે ગરુડ શક્તિ અભ્યાસ યોજાયો હતો? તો તેનો આપણો જવાબ રહેશે ઇન્ડોનેશિયા દેશના વિશેષ દળો વચ્ચે ગરુડ શક્તિ અભ્યાસ યોજાયો હતો. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, કોને વર્લ્ડ સોફ્ટ ટેનિસમાં
સિલ્વર મેડલ જીત્યો હતો? તો તેનો આપણો જવાબ રહેશે તનુશ્રી પાંડેએ વર્લ્ડ સોફ્ટ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વિનબેક્સ 23 નામની સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ હતી? તો તેનો આપણો જવાબ રહેશે વિયેતનામ અને ભારત દેશ વચ્ચે વિનબેક્સ 23 નામની સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ હતી. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો તેનો આપણો જવાબ છે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવી એ આ વિદ્યાલક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં આયોજિત ડોલ્ફિન વસ્તી ગણતરી અંતર્ગત ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં અંદાજે કેટલી ડોલ્ફિન નોંધાઈ છે? તો તેનો આપણો જવાબ રહેશે 780 જેટલી ડોલ્ફિન નોંધાઈ છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં બેંગ્લોરની પ્રથમ ડિજિટલ વસ્તી ઘડિયાળનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો તેનો આપણો જવાબ રહેશે ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક ચેન્જ ખાતે આ પ્રથમ ડિજિટલ વસ્તી ઘડિયાળનું ઉદ્ઘાટન થયું હતું. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, સંજીવ ખન્ના ભારતની સુપ્રીમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? તો તેનો આપણો જવાબ છે 51માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો તેનો આપણો જવાબ છે 47માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે કોણ બન્યું છે? તો તેનો આપણો જવાબ છે જેડી વેન્સ એ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં ઓર્બિટલ માટે 2024નું બ્રકર પ્રાઇઝ કોણે જીત્યું છે? તો તેનો આપણો જવાબ છે સામંથા હાર્વેએ ઓર્બિટલ માટે 2024નું બ્રકર પ્રાઇઝ જીત્યું છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનું 28મું ટાઇટલ કોણે જીત્યું છે? તો તેનો આપણો જવાબ છે પંકજ અડવાણીએ વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનું 28મું ટાઇટલ જીત્યું. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ઓસ્ટ્રોકિંડ કવાયત હાથ ધરવામાં આવી હતી? તો તેનો આપણો જવાબ છે ઓસ્ટ્રેલિયા અને ભારત દેશ વચ્ચે આ કવાયત યોજવામાં આવી હતી. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં વડનગર ખાતે તાનારીરી મહોત્સવ યોજાયો હતો. સામાન્ય રીતે તાનારીરી મહોત્સવ કયા દિવસે યોજાય છે? તો તેનો આપણો જવાબ છે કારતક સુદ 9 અને 10ના દિવસે તાનારીરી મહોત્સવ યોજાય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં વર્ષ 2024નો તાનારીરી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તેનો આપણો જવાબ છે વિદુષી પદ્મા સુરેશ તાલવલકર અને શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલીને તાનારીરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ ક્યારથી થાય છે? તો તેનો આપણો જવાબ છે કારતક સુદ 11થી તેનો વિધિવત પ્રારંભ થાય છે. તેમજ તે ગિરનારની લીલી પરિક્રમાનો લંબાઈ 36 કિલોમીટર છે. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેનો આપણો જવાબ છે ચમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદનો પ્રશ્ન છે, કયા ભારતીય વ્યક્તિને ડોમિનિકાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર એનાયત થયો? તો તેનો આપણો જવાબ છે
નરેન્દ્રભાઈ મોદીને આ એવોર્ડ એનાયત થયો? ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ભારતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયા આફ્રિકન દેશમાં ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો તેનો આપણો જવાબ છે નાઇજીરિયા દેશમાં ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના નવા CAG તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેનો આપણો જવાબ છે કે સંજય મૂર્તિની ભારતના નવા CAG તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે 15મા નવા CAG તરીકે ચૂંટાયા. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ધૂળમારસ ગામને UNWTO દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, તે કયા રાજ્યમાં સ્થિત છે? તો તેનો આપણો જવાબ છે છત્તીસગઢ રાજ્યમાં સ્થિત છે. ત્યારબાદનો પ્રશ્ન છે, વર્ષ 2024માં કયા દેશમાં G20 સમિટનું આયોજન થયું હતું? તો તેનો આપણો જવાબ છે બ્રાઝિલમાં આ G20 સમિટનું આયોજન થયું હતું, જે 19મી G20 સમિટ હતી. તેમજ આગામી સમિટ દક્ષિણ આફ્રિકામાં જે 20મી સમિટ યોજાશે. ત્યારબાદ મિસ યુનિવર્સ 2024નો તાજ જીતનાર સુશ્રી વિક્ટોરિયા કેઝર થિલવિંગના દેશનું નામ જણાવો. તો તેના દેશનું નામ ડેનમાર્ક છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં હોકીની વુમન્સ એશિયન ચેમ્પિયન ટ્રોફી 2024માં કઈ ટીમ વિજેતા બની છે? તો તેનો આપણો જવાબ છે ભારત ટીમ વિજેતા બની છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા IFFI 2024 ક્યાં યોજાયો હતો? તો તેનો આપણો જવાબ છે ગોવામાં યોજાયો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેનો આપણો જવાબ છે IPS નિર્જા ગોટરુની પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ ભારતને બાળલગ્ન મુક્ત બનાવવા માટે તાજેતરમાં કયા મંત્રાલયે રાષ્ટ્રીય અભિયાન બાળ વિવાહ મુક્ત ભારત શરૂ કર્યું? તો તેનો આપણો જવાબ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ અભિયાન શરૂ કરાયું છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 શોનું ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લું મૂક્યું છે? તો તેનો આપણો જવાબ છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેનું ઉદ્ઘાટન કર્યું અને સામાન્ય પ્રજા માટે ખુલ્લું મુકાયું છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, 2025થી 2039ની વચ્ચે જન્મેલા બાળકો કઈ જનરેશનમાં આવશે? તો તેનો આપણો જવાબ રહેશે બેટા જનરેશનમાં આવશે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ખો-ખો વર્લ્ડ કપ 2025ના માસ્કોટનું નામ શું છે? તો તેનો આપણો જવાબ રહેશે તારા અને તેજસ એ આ ખો-ખો વર્લ્ડ કપ 2025ના માસ્કોટનું નામ છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ભારતીય ચેસ ખેલાડી R વૈશાલીએ વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ 2024માં કયો મેડલ જીત્યો? તો તેનો આપણો જવાબ રહેશે બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠાના કીચડિયા પક્ષીઓની ગણતરી કરવામાં આવી? તો તેનો આપણો જવાબ રહેશે મરીન નેશનલ પાર્ક ખાતે દરિયાકાંઠાના કીચડિયા પક્ષીઓની ગણતરી કરવામાં આવી. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન અનુસાર સ્પીડ લિમિટ અને નો પાર્કિંગના દર કેટલા કિલોમીટરના અંતર પર સાઇનબોર્ડ રાખવામાં આવશે? તો તેનો આપણો જવાબ છે 5 કિલોમીટરના અંતરે આ સાઇનબોર્ડ રાખવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરાવ્યો છે? તો તેનો આપણો જવાબ રહેશે રાજકોટ સ્થળેથી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરાવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યએ સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ જીત્યું છે? તો તેનો આપણો જવાબ છે પશ્ચિમ બંગાળ રાજ્યએ સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી મળી આવ્યા છે? તો તેનો આપણો જવાબ છે અંજારમાંથી આ 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી મળી આવ્યા છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, 1 જાન્યુઆરી 1958માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? તો તેનો આપણો જવાબ છે DRDO સંસ્થાની સ્થાપના થઈ હતી. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા ક્રિકેટરે મેલબોર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ સ્વીકાર્યું છે? તો તેનો આપણો જવાબ રહેશે સચિન તેંડુલકરે આ મેલબોર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ સ્વીકાર્યું છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્ષ 2023માં વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવનારા ગણતરી મુજબ વરુની અંદાજિત સંખ્યા કેટલી છે? તો તેનો આપણો જવાબ રહેશે 222 જેટલી સંખ્યા છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કોને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPFના ડિરેક્ટર જનરલ તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે? તો તેનો આપણો જવાબ રહેશે વિપુલ કુમારને CRPFના ડિરેક્ટર જનરલ તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, 2024માં મહાકુંભનો મેળો ક્યાં યોજાયો છે? તો તેનો આપણો જવાબ રહેશે પ્રયાગરાજ ખાતે આ 2024માં મહાકુંભનો મેળો યોજાયો છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા શહેરમાં સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનાવવામાં આવશે? તો તેનો આપણો જવાબ છે અમદાવાદ શહેરમાં સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનાવવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? તો તેનો આપણો જવાબ છે 34 જિલ્લાઓ છે. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતમાં કેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો તેનો આપણો જવાબ રહેશે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં કોને હસ્તે સાયન્સ સિટી ખાતે ACMA ટેક એક્સપોનું ઉદ્ઘાટન થયું? તો તેનો આપણો જવાબ રહેશે ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાયન્સ સિટી ખાતે ACMA ટેક એક્સપોનું ઉદ્ઘાટન થયું છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, દર વર્ષે વિશ્વ બ્રેલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તેનો આપણો જવાબ રહેશે 4 જાન્યુઆરીના દિવસે દર વર્ષે વિશ્વ બ્રેલ દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્ષ 2024 માટે કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે? તો તેનો આપણો જવાબ છે 4 ખેલાડીઓને આ પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતના કયા રાજ્યમાં બીટા જનરેશનનું પ્રથમ બાળક જન્મ્યું? તો તેનો આપણો જવાબ છે મિઝોરમ રાજ્યમાં બીટા જનરેશનનું પ્રથમ બાળક જન્મ્યું. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું? તો તેનો આપણો જવાબ રહેશે નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI દ્વારા વિકસિત ભારત પોર્ટલ લોન્ચ કર્યું? તો તેનો આપણો જવાબ રહેશે અમિત શાહ દ્વારા આ પોર્ટલ લોન્ચ કરવામાં આવી છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે,
ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ કયા શહેરમાં યોજાશે? તો તેનો આપણો જવાબ છે અમદાવાદ ખાતે આ જૈન કોન્ફરન્સ યોજાશે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ બેંક દ્વારા હર ઘર લખપતિ નામની નવી ડિપોઝિટ સ્કીમ્સ શરૂ કરવામાં આવી છે? તો તેનો આપણો જવાબ છે એસબીઆઈ ખાતે આ હર ઘર લખપતિ નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો તેનો આપણો જવાબ રહેશે 2003માં શરૂઆત થઈ હતી. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો તેનો આપણો જવાબ છે 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, આ વર્ષે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત ક્યારે થશે? તો તેનો આપણો જવાબ છે 11 જાન્યુઆરીના દિવસે આ વર્ષે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તેનો આપણો જવાબ છે 10 જાન્યુઆરીના દિવસે વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાજઘાટ પરિસરના ભાગરૂપે આવેલ રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્મારક બનાવવામાં આવશે? તો તેનો જવાબ છે પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવામાં આવશે. ત્યારબાદ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ કયા શહેરમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે? તો તેનો આપણો જવાબ છે વિશાખાપટ્ટનમ શહેરમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેનો આપણો જવાબ રહેશે દેવજીત સૈકિયાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે શ્રીનગર સોનમર્ગ રોડ પર ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું? તો તેનો આપણો જવાબ રહેશે નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ગુજરાતમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન ક્યાં બનાવવામાં આવશે? તો તેનો આપણો જવાબ છે અમદાવાદ ખાતે બનાવવામાં આવશે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ભારતીય સેનાએ કયા સ્થળે 77મા આર્મી દિવસની ઉજવણી કરી? તો તેનો આપણો જવાબ રહેશે પુણે ખાતે 77મા આર્મી દિવસની ઉજવણી કરી. ત્યારબાદ તાજેતરમાં ભારતીય મહિલા ટીમે ઓડીઆઈમાં કોણે 304 રને હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે? તો તેનો આપણો જવાબ રહેશે આયર્લેન્ડ ખાતે 304 રને હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. ત્યારબાદનો પ્રશ્ન છે, કયા રાજ્યનું એસટી નિગમ સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે પહેલા સ્થાને છે? તો તેનો આપણો જવાબ રહેશે ગુજરાત રાજ્ય એ એસટી નિગમ સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે પહેલા સ્થાને છે. ત્યારબાદ તાજેતરમાં આવેલા હેનલી પાસપોર્ટનું રેન્કિંગમાં ભારત કયા સ્થાને છે? તો તેનો જવાબ છે 85મા સ્થાને છે. ત્યારબાદ એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિ ક્યાં યોજાશે? તો તેનો આપણો જવાબ છે બેંગલુરુ ખાતે યોજાશે. ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગાસન સ્પર્ધા 2025માં ભાગ લેવા માટે શું વય મર્યાદા નક્કી કરવામાં આવી છે? તો તેનો આપણો જવાબ છે 9 વર્ષથી 36 વર્ષ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ
ક્યારે મનાવવામાં આવે છે? તો તેનો આપણો જવાબ છે 12 જાન્યુઆરીના દિવસે દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં કોને અમેરિકન મેગેઝિન ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ દ્વારા 2024નો શ્રેષ્ઠ ભાલા ફેંકનાર જાહેર કરવામાં આવ્યો છે? તો તેનો આપણો જવાબ રહેશે નીરજ ચોપરાને શ્રેષ્ઠ ભાલા ફેંકનાર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે? તો તેનો જવાબ છે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો તેનો આપણો જવાબ છે નરેન્દ્ર મોદી દ્વારા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ અંડર-19માં ત્રેવડી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે? તો તેનો આપણો જવાબ છે ઈરા જાદવ એ અંડર-19માં ત્રેવડી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના માર્ગો 4 લેન તેમજ બ્રિજ બનાવવા માટે કુલ કેટલા રૂપિયા ફાળવ્યા છે? તો તેનો આપણો જવાબ છે 294 કરોડ રૂપિયા ફાળવ્યા. ત્યારબાદ 2024-26માં કોમનવેલ્થ દેશોની સંસદમાં સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો તેનો જવાબ છે ભારત ખાતે આયોજન કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં ભારત શ્રીલંકા હિન્દી પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો તેનો આપણો જવાબ રહેશે કોલંબો ખાતે ભારત શ્રીલંકા હિન્દી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતના સૌપ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજનું ઉદ્ઘાટન કયા રાજ્ય ખાતેથી કરવામાં આવ્યું હતું? તો તેનો આપણો જવાબ છે જમ્મુ કાશ્મીર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં વર્ષ 2025 માટે કુલ કેટલા લોકોને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો તેનો જવાબ છે 27 જેટલા લોકોને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં ઇમ્પોવર બીજ નામની પહેલ નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો તેનો જવાબ રહેશે મહિલા ઉદ્યમિતા મંચ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નૌકાદળના કયા જહાજને લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા? તો તેનો જવાબ છે INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરને લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા. ત્યારબાદ આગામી 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે? તો તેનો આપણો જવાબ છે તાપી જિલ્લામાં તેની શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં કઈ થીમ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેઇન 2025નું લોન્ચિંગ કરવામાં આવ્યું? તો તેનો જવાબ છે પરવા થીમ સાથે તેનું શરૂઆત કરવામાં આવ્યું છે. ત્યારબાદ ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? તો તેનો આપણો જવાબ છે કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં કોણે બ્રિટિશ યુનિયન ઓપનમાં અંડર-17 ગર્લ્સ સિંગલ ટાઇટલ જીત્યું? તો તેનો આપણો જવાબ છે અનાહત સિંહે આ બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર-17 ગર્લ્સ સિંગલ ટાઇટલ જીત્યું. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું? તો તેનો જવાબ છે નરેન્દ્રભાઈ મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.
ત્યારબાદ તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ છે વડોદરા શહેરમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, દર વર્ષે ઇન્ડિયન આર્મી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તેનો આપણો જવાબ રહેશે 15 જાન્યુઆરીના દિવસે ઇન્ડિયન આર્મી દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં કોણે અવકાશવાણીની કુંભવાળી ચેનલનો પ્રારંભ કરાવ્યો? તો તેનો આપણો જવાબ છે યોગી આદિત્યનાથે અવકાશવાણીની કુંભવાણી ચેનલનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારબાદ ગુજરાતમાં કયા સ્થળે તારીખ 18 અને 19 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો? તો તેનો આપણો જવાબ રહેશે મોઢેરા ખાતે આ 18 અને 19 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ કોણ બન્યા છે? તો તેનો આપણો જવાબ રહેશે સિતાંશુ કોટક એ ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ બન્યા છે. ત્યારબાદ ભારતીય મૂળની કઈ અમેરિકન અવકાશયાત્રીએ 8મી વખત સ્પેસવોક કરી રેકોર્ડ સર્જ્યો? તો તેનો આપણો જવાબ રહેશે સુનિતા વિલિયમ્સે અમેરિકન અવકાશયાત્રી 8મી વખત સ્પેસવોક કરી રેકોર્ડ સર્જ્યો. ત્યારબાદ તાજેતરમાં CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેનો આપણો જવાબ રહેશે જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહને CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કોણે વિજય હજારે ટ્રોફી 2024-25 જીતી છે? તો તેનો આપણો જવાબ રહેશે કર્ણાટક દ્વારા વિજય હજારે ટ્રોફી 2024-25 જીતી છે. ત્યારબાદ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં કયા ક્રમે છે? તો તેનો આપણો જવાબ રહેશે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0નો ગ્રાન્ડ ફિનાલે ક્યાં યોજાશે? તો તેનો આપણો જવાબ રહેશે ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાશે. ત્યારબાદ આ વર્ષે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે? તો તેનો આપણો જવાબ રહેશે 10મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ત્યારબાદ દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો છે? તો તેનો આપણો જવાબ રહેશે તમિલનાડુ રાજ્યમાં બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ દેશની ટીમે PD ફિઝિકલી ડિસેબલ્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી છે? તો તેનો આપણો જવાબ રહેશે ભારત ટીમે આ ટ્રોફી જીતી છે. ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025 યોજાયો? તો તેનો જવાબ રહેશે ભુજ શહેરમાં આ ફેસ્ટિવલ યોજાયો. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો તેનો આપણો જવાબ રહેશે 2022માં કરવામાં આવી હતી. ત્યારબાદ કઈ થીમ દર્શાવતી ગુજરાતની ઝાંખી 76મા પ્રજાસત્તાક દિને દિલ્હીમાં દર્શાવવામાં આવશે? તો તેનો આપણો જવાબ છે કીર્તિ તોરણ થીમ દર્શાવતી ગુજરાતની ઝાંખી 76મા પ્રજાસત્તાક દિને દિલ્હીમાં દર્શાવવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો તેનો આપણો જવાબ છે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આ રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કયા દેશના અને વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટીન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી? તો તેનો આપણો જવાબ રહેશે બેલ્જિયમ ખાતે તે વાટાઘાટો કરવામાં આવી. ત્યારબાદ તાજેતરમાં ICC દ્વારા જાહેર કરવામાં આવેલા મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં કેટલી ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે? તો તેનો આપણો જવાબ રહેશે
2 શામેલ કરવામાં આવી છે. ત્યારબાદ 26મી જાન્યુઆરી 2025ના રોજ કેટલામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ? તો તેનો આપણો જવાબ રહેશે 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાય છે. ત્યારબાદ તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે નેશનલ હેલ્થ મિશનને વધુ કેટલા વર્ષ લંબાવવા માટે કેબિનેટની મંજૂરી આપી? તો તેનો આપણો જવાબ રહેશે 5 વર્ષ જેટલા વર્ષ લંબાવવા કેબિનેટની મંજૂરી આપી. ત્યારબાદ ભારત સરકાર દ્વારા 2025માં કેટલા લોકોને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે? તો તેનો આપણો જવાબ છે 7 લોકોને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદ કેન્દ્ર સરકાર દેશમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે દેશભરમાં કેટલી નવી સૈનિક શાળાઓ ખોલશે? તો તેનો આપણો જવાબ છે 100 જેટલી સૈનિક શાળાઓ ખોલશે. ત્યારબાદ ભારતીય વાયુસેનાની કઈ એરોબેટિક ટીમ સ્કેડ દ્વારા એરોબેટિક પ્રદર્શન કરાયું? તો તેનો આપણો જવાબ રહેશે સૂર્ય કિરણ ટીમ દ્વારા એરોબેટિક પ્રદર્શન કરાયું. ત્યારબાદ તાજેતરમાં કયા જિલ્લાને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 49 જેટલી ઇકો ફ્રેન્ડલી રિક્ષાની ભેટ આપવામાં આવી છે? તો તેનો આપણો જવાબ રહેશે તાપી જિલ્લાને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 49 જેટલી ઇકો ફ્રેન્ડલી રિક્ષાની ભેટ આપવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કોણે ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મેન્સ અને વુમન્સ સિંગલનું ટાઇટલ જીત્યું? તો તેનો આપણો જવાબ રહેશે મેડિસન કીઝે અને જાનિક સિનર દ્વારા આ ટાઇટલ જીતવામાં આવ્યું છે. ત્યારબાદ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ની 5મી આવૃત્તિ આયોજન ક્યાં કેન્દ્રશાસિત પ્રદેશ થશે? તો તેનો આપણો જવાબ છે જમ્મુ કાશ્મીર લદ્દાખ ખાતે તે આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યાંથી ચલો કુંભ ચલે યાત્રાનો પ્રારંભ કરાવી પ્રથમ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું? તો તેનો આપણો જવાબ છે ગાંધીનગરથી તેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો તેનો આપણો જવાબ રહેશે ઉત્તરાખંડ એ પ્રથમ રાજ્ય બન્યું છે જેણે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યું. ત્યારબાદ તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા જવાનો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરી છે? તો તેનો આપણો જવાબ રહેશે 93 જેટલા જવાનો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરી છે. ત્યારબાદ ઇસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કેટલા લોન્ચનો ઇતિહાસ રચ્યો? તો તેનો આપણો જવાબ રહેશે 100 જેટલો ઇતિહાસ રચ્યો છે જેમણે 100 જેટલા સેન્ટરથી લોન્ચનો ઇતિહાસ રચ્યો. ત્યારબાદ મહિલા હોકી ઇન્ડિયા લીગનો પહેલો ખિતાબ કોણે જીતી લીધો? તો તેનો આપણો જવાબ રહેશે ઓડિશા વોરિયર દ્વારા મહિલા હોકી ઇન્ડિયા લીગનો પહેલો ખિતાબ જીતી લીધો. ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે AI આધારિત એડપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરાશે? તો તેનો જવાબ રહેશે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે AI આધારિત એડપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરાશે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો તેનો આપણો જવાબ રહેશે ઉત્તરાખંડ રાજ્યમાં કરવામાં આવ્યું છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તેમજ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાકીના પ્રશ્નો પાર્ટ 2માં બતાવવામાં આવશે તેમજ તેમાં કરાવવામાં આવશે. તો જે લોકો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. તેમજ જે તમારા મિત્રો એક્ઝામની તૈયારી કરે છે તેમને આ વિડીયો પહોંચાડજો જેથી તેઓ પણ 6 મહિનાનું કરંટ અફેર્સ કરી શકે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.